શહેરના કાલાઘોડા પાસે આવેલા પૌરાણિક સતી આસરા માતાના મંદિરે અષ્ટમી નિમિત્તે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ કર્યા દર્શન પૂજન। વડોદરા શહેર એ કલાનગરી સાથે સાથે ધર્મનગરી તરીકે પણ ઓળખાય છે। વડોદરા શહેર તથા આસપાસ ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે। દરેક મંદિરોનું પોતાનું આગવું મહત્વ છે। શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે। હાલમાં અષાઢી નવરાત્રિ એટલે કે ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે અને વિક્રમ સંવત 2080 ને અષાઢ સુદ અષ્ટમી રવિવાર દુર્ગાષ્ટમીનું ખૂબ જ મહત્વ હોય છે। ત્યારે શહેરના કાલાઘોડા નજીક વાવ કિનારે પૌરાણિક શ્રીમાં સતી આસરાનું મંદિર આવેલું છે। 7 માતાઓ જેઓમાં એક સમાયેલા છે તેવામાં સતી આસરા માતાજીના મંદિરે માઈ ભક્તોની એક આગવી આસ્થા જોડાયેલી છે। અહીં જેના લગ્ન ન થતા હોય, જેને બાળક ન થતા હોય, જેઓ અહીં પૂજન દર્શન અને માનતા થકી અહીં તેઓની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની આસ્થા જોડાયેલી છે। રવિવારે દુર્ગાષ્ટમી એટલે કે અષાઢી ગુપ્ત નવરાત્રિની સુદ અષ્ટમી નિમિત્તે સવારથી જ માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મા સતી આસરાની પૂજા દર્શન કર્યા હતા। માતાજીને પૂરણપોળી, દહીં ભાત તથા તાંદલજાની ભાજી અને ઈંડાનો ભોગ પ્રસાદી અર્પણ કરવામાં આવતી હોય છે। અહીં ખાસ કરીને મહારાષ્ટ્રીયન સમાજના લોકોની ખૂબ જ આસ્થા જોડાયેલી છે। કાળાઘોડા ખાતે આવેલા શ્રી સતી આસરા માતાનું મંદિર વર્ષો પુરાણું છે અને અહીંયા જે યથાશક્તિ ભક્તો આવે છે। અત્યારે આષાઢ માસની અષ્ટમી છે, આજે અષ્ટમીનો મહિમા છે। અષ્ટમીના દિવસે લોકો અહીંયા નવરાત્રિ 9 દિવસે સળંગ આવતા હોય છે અને આજે અષ્ટમીનું ખાસ મહત્ત્વ છે અને માતાજીને મહત્ત્વ એટલું છે અહીંયા કે આ 7 માતાનો સમૂહ છે। 7 માતાનો સમૂહ એટલે એમાં 7 માતાજી સમાયેલા છે અને આ માતાજીનું સ્થાન નદી કિનારે તળાવ કિનારે અને વાવ કિનારે હોય છે। આ પાણીની જગ્યા પર માતાજી હોય છે, એટલા માટે આ માતાજીનું નામ નદી કિનારે છે એટલે મહત્ત્વ વધારે હોય છે અને માતાજી સર્વ લોકોને પાવે છે। જેમના લગ્ન નહીં થતા એમના લગ્ન થાય છે, જેનું પુત્ર સંતાન પ્રાપ્ત નહીં થતું એમને સંતાન પ્રાપ્તિ થાય છે। આવું માતાજીનું મહત્ત્વ છે અને એમના યથાશક્તિ પ્રમાણે માતાજીને ચડાવો ચડાવે છે। માતાજીના નિવેદમાં પૂરણપોળી, વરણ ભાત અને તાંદળજાનું શાક હોય છે। આટલું જ મહત્ત્વ છે।